सनातन धर्म की तुमको बात बताते हैं, हम बात बताते हैं। हम गौ माता जी की पावन गाथा गाते हैं, हम कथा सुनाते हैं। गौ सेवा करने का उत्तम फल समझाते हैं, हम कथा सुनाते हैं। आज है कैसे गौ माता के हाल दिखाते हैं, हम कथा सुनाते हैं। जो करेगा गौ सेवा वो पाएगा मेवा। तू कर ले गौ सेवा, तू कर ले गौ सेवा। हम हिंदू हैं, गौ माता की पूजा करते हैं। माँ के बराबर गौ माता को दर्जा देते हैं। गौ माता की पगधूली को चंदन कहते हैं। हाथ जोड़ हम गौ माँ को अभिनंदन करते हैं। पहली रोटी सभी घरों में होती गाय के नाम। जब भी भोजन बने घरों में सुबह दोपहरी शाम। गौ माता के रोम रोम में देवों का है वास। गौ माता को देख के होता है माँ का आभास। देवलोक भी गौ माता की महिमा गाते हैं, हम कथा सुनाते हैं। सत्य सनातन धर्म की तुमको बात बताते हैं, हम कथा सुनाते हैं। जो करेगा गौ सेवा वो पाएगा मेवा। तू कर ले गौ सेवा, तू कर ले गौ सेवा। जय गौ माता। मारू नाम चंद्रिका कल्पेश रंगाणी, गाम कनकपर, तालुको अबड़ासा, कच्छ। कनकपर गामनी सरपंच श्री कनकपुर ग्राम पंचायत। कनकपुर गाम ए तालुका अबड़ासा तालुकानुं एक छेवाड़ानुं नानकड़ुं एवुं नंदनवन गाम छे, जेनी अंदर खेतीवाड़ी अने पशुपालनथी आ गाम संकळायेलुं छे। जेमां पुरुष प्रधान छे ए खेतीवाड़ी करे छे अने महिलाओ छे, बहनों छे ए पशुपालनનું કામ કરે છે। તો કનકપરની વાત કરું તો કનકપરમાં 250 એકડ ગૌચર જમીન છે, જેમાં 100% ફેન્સિંગ કરેલી છે અને ઓર્ગેનિક જે ચરિયાણ કહેવાય કે ધામણ છે, જીંજવો છે, એનું વાવેતર કરી અને એ ગૌચરની અંદર કનકપરની ગાયો 365 દિવસ ચરવા માટે જાય છે। તો આ જે આપણા દેશમાં અત્યારે જે સરકારી આપણા મોદી યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ છે અને જે રાજ્યપાલ શ્રીઓ છે કે જે ઓર્ગેનિક ખાઓ અને આપણો દેશ અને પ્રકૃતિ બચાવો, તો એ સ્લોગનને ધ્યાનમાં રાખી અને કનકપર એવા નાનકડા ગામની બહેનો એક સરસ મજાનો પ્રયત્ન કર્યો છે। તો કનકપરની અંદર 365 દિવસ જે ચરિયાણમાં જે ગાયો જાય છે ચરવા માટે, એ ગાયો ચરી અને ઘરે આવે ત્યારે દરેક ઘરની બહેનો દરેક પોતે જાતે, એમ નહીં કે કોઈ કામ મજદૂર રાખીને કામ કરાવતા હોય, દરેક ઘરની બેન હોય કે આજ ભણેલી ગણેલી દીકરીઓ હોય તો દરેક પોતાનું ગાયનું કામ દરેક કરે છે। તો ગાય ઘરે આવે ત્યારે એનું દોહન કરી અને એ દૂધ જેટલું ઘર પૂરતું આપણે સીમિત છે વાપરે છે અને પછી જે વધારાનું દૂધ છે એને મેળવી અને એનું દહીં બનાવે છે અને એ દહીંને વલોણાથી વલોવી અને જે માખણ થાય છે એનામાંથી ઘી બનાવે છે। તો કનકપરની જે બહેનો છે એને બધા સાથે મળી અને એક ગ્રુપ બનાવ્યું છે, જે કનકપુર ગૌપાલક મહિલા મંડળ તરીકે અમે અત્યારે મંડળ ચલાવી રહ્યા છીએ। અને કનકપરની બે જે ગૌપાલક મહિલા મંડળની સાથે બહેનો જે જોડાયેલી છે એમને અમે બધા સાથે મળી અને એક ઘી બનાવ્યું છે અને આ ઘીનું નામ કનકેશ્વરી ઘી બ્રાન્ડ તરીકે અમે અત્યારે વેચી રહ્યા છીએ। આ એક એવું ઘી છે જેને કહેવાય કે પ્યોર અને શ્યોર, 100% ઓર્ગેનિક અને 100%
શુદ્ધ ઘી છે, જેને ઘી તો કહી શકાય પણ સાથે સાથે એક ઔષધિ પણ કહી શકાય. અત્યારે માર્કેટમાં તમે જુઓ છો કે કેટલું બધું મિલાવટ સાથે તમને ઘી આપને મળી રહ્યું છે, પણ જે કહેવાય કે લેબોરેટરી ટેસ્ટમાં પણ તમે મૂકો તો પણ આ ગાયનું ઘી છે એ 100% શુદ્ધ તરી આવે છે. તો આ અત્યારે જે બહેનો કામ કરી રહી છે એનામાંથી સારું એવું બહેનોને વેતન મળી રહ્યું છે અને બહેનો પણ આત્મનિર્ભર બની રહી છે. તો હું એટલું કહીશ કે એક શુદ્ધ ખાઉં અને શુદ્ધ ખવડાવું. પોતે ઘરે ખાઈ અને પણ એનામાંથી જે વધે છે એ અમે અત્યારે બારે વેચી રહ્યા છીએ, જેનામાં અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમારું ઘી કચ્છમાં તો જાય જ છે, પણ એની સાથે સાથે આઉટ ઓફ કચ્છ પણ, આઉટ ઓફ ગુજરાત અને આઉટ ઓફ ઇન્ડિયા પણ અમે અત્યારે ઘી મોકલાવી રહ્યા છીએ. અને સાથે સાથે પ્રકૃતિ, અત્યારે આપણે ગાયનું પણ, આ નાનકડું ગામ છે એક પ્રકૃતિનું પણ બચાવ કરી રહી છે, ગાયનો પણ બચાવ કરી રહી છે અને બહેનો આજે આત્મનિર્ભર પણ બની રહી છે. તો આ સોશિયલ મીડિયાના માધ્યમથી હું તમને એક સંદેશો આપવા માંગીશ કે દરેક ગામની અંદર આ ગામમાંથી થોડીક નાનકડી પણ પ્રેરણા લેવી જોઈએ બહેનોએ, કે કોઈ પણ કામ નાનકડું નથી. અમે અત્યારે લગભગ 2017માં આ કામ અમે વિચાર આવ્યો અને શરૂઆત કરી છે. તો 2017ની અંદર કનક પર અમે જે ઘી વેચતા હતા, કનકેશ્વરી ઘી, એ અમારું ઘી માત્ર એક 900 રૂપિયા લીટરથી અમે શરૂઆત કરી હતી. અને આજે અમે સારું એવું બજારમાં અમને સારો એવો પ્રતિસાદ મળ્યો છે, રિસ્પોન્સ મળ્યો છે. અને સમય અને પરિવર્તનની સાથે અત્યારે અમે 2026ની અંદર 1 લીટરના 2000 રૂપિયા અમને મળી રહ્યા છે. તો ખૂબ જ બહેનો માટે પણ એક જે જાગૃતતા, જે આવી બહેનોમાં આ કામ કરીને જે જાગૃતતા મળી છે. તો આજે આ ગૃહ ઉદ્યોગની સાથે સાથે બહેનો આજે આવતીકાલના સમયમાં અમારા ગામમાં બહેનો ઓર્ગેનિક મસાલા છે કે ઓર્ગેનિક ખાખરા છે કે ઓર્ગેનિક અથાણા છે, આવા બધા નાના મોટા ગૃહ ઉદ્યોગો કરી અને જે પ્રયત્ન કરવા જઈ રહી છે. ગૌપાલક મહિલા મંડળની બહેનો અમે આ કાર્ય કરી રહી છે. એની સાથે જે ગાયનું ઘીનું પેકિંગ થઈ અને જે બારે જાય છે, ગુજરાતની બારે જાય છે, કચ્છની બારે જાય છે, તો એના માટે અમને અશોકભાઈ ધોળુ અને અલ્પેશભાઈ ડાયાણીનો પણ સાથ મળી રહ્યો છે. કારણ કે એનું ઘીનું પેકિંગ કરવું અને કુરિયરમાં બારે મોકલવું, તો એ લોકો અમને ખૂબ જ આનામાં મદદ કરી રહ્યા છે. આમ સૌ ગ્રામજનો સાથે મળી અને સહિયારો પ્રયાસ કરી અમે અમારું ઘીનું જે પ્રોડક્ટ છે એ સારી રીતે અમે વેચી રહ્યા છીએ. અને આવનારા સમયમાં આનાથી પણ વધારે અમને સારો પ્રતિસાદ મળે અને અમારા ગામમાંથી બીજા ગામની પણ બહેનો પ્રેરણા લે એવી આશા સાથે. જય ગૌ માતા.